સિરાજ સાડી આજે મસ્ત મજાની હેવી સાડીનો લુક લઈને આવ્યા છે। સાડી બહુ મસ્ત રહેવાની છે। આપણે એકદમ મસ્ત ગજી કપડામાં સાડીનો લુક લઈને આવ્યા છે, કારણ કે નાના મોટા ઓકેશન ચાલુ થવાના છે, એની માટે મસ્ત મજાની ગજી સિલ્ક કપડામાં જોરદાર સાડીનો લુક લઈને આવ્યા છે। સાડીના કલર મેચિંગ એ સરસ રહેવાના છે અને લુક વાઇઝ ડિફરન્ટ રહેવાના છે। જે બેનોને એકદમ મસ્ત લુક વાઇઝ અને યુનિક સાડી પહેરવી હોય ને એની માટે બેસ્ટ સાડીનું કલેક્શન આવી ગયું છે। તો પહેલા તો આપણે ઓપન કરીને મસ્ત મજાનો રહેવાનો છે पर्पल कलर, एकदम यूनिक पर्पल कलर રહેવાનો છે અને આખી સાડીનો કલર સેમ રહેવાનો છે। એક સિમિલર સાડીનું કોમ્બિનેશન લઈને આવ્યા છે અને બધું કામ છે ને વિવિંગ સાથે રહેવાનું છે। તો હું એક પીસ ઓપન કરું છું, તમને મસ્ત મજાનો પર્પલ કલર। તો પહેલા તો એટલો મસ્ત કલર છે ને આટલી મસ્ત ડિઝાઇન ગમે ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો, કારણ કે એકદમ મસ્ત નાના મોટા પ્રસંગમાં પહેરાય એવી સાડીનો લુક લઈને આવ્યા છે। એક કલરની આખી સાડીનું કોમ્બિનેશન રહેશે, સાથે બધું કામ બધું પ્રિન્ટ વર્કનું કામ બધું ફિનિશિંગ વાળું ને ફેબ્રિકની સાથે આવશે। અને ફેબ્રિક કેવું રહેવાનું છે ખબર છે? એકદમ મસ્ત ગજી સિલ્ક કપડું રહેવાનું છે, તમે જોઈ શકો છો। આખું મસ્ત શાઇનિંગ વાળું રહેવાનું છે અને સાથે એકદમ યુનિક એનું બધું વર્કનું કામ રહેવાનું છે। આપણે બધું છે ને વર્ક રોઝ ગોલ્ડનું આખું વર્કનું દોરાનું કામ રહેવાનું છે, બધું ફિનિશિંગ રહેવાનું છે। સ્ટાર્ટમાં આપણે મસ્ત મજાનો એકદમ યુનિક અને સરસ મજાનું પલ્લું આવશે, તમે જોઈ શકો છો પલ્લુનો લુક કેટલો મસ્ત આવે છે। અને કારણ કે ગજી સિલ્ક કપડામાં હોય એટલે સાડીનો લુક તો સરસ આવવાનો છે, પણ પલ્લુ એકદમ રીચ આપેલો છે, જે એકદમ બધા કરતા ડિફરન્ટ પહેરવા માંગતા હોય ને એની માટે બેસ્ટ વસ્તુ છે। અને એકદમ મસ્ત સોફ્ટ કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે। સ્ટાર્ટમાં પલ્લુ રહેશે, પણ ડિઝાઇનનું કામ બહુ મસ્ત ને વણાક વાળું બધું ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે બેન। આપણે પલ્લુ છે ને વચ્ચે ફ્લાવર વાળું રહેવાનો છે અને બધું છે ને વણાક સાથે જ આવશે ફેબ્રિકમાં, બધું ફેબ્રિકમાં વણાક સાથે આવશે। અને એમાં લાઇટ લાઇટ થોડા આપણે કલર શેડ નાખ્યા છે, જેમાં ગ્રીન અને એકદમ મરૂન અને યલો કલરનું આખું કોમ્બિનેશન આપેલું છે ફ્લાવરમાં વચ્ચે માટે, એ પણ આપણે દોરાની સાથે વિવિંગમાં જ આવવાનું છે। સાથે સાથે એકદમ યુનિક એની વાડીવેલાની ડિઝાઇનનું કામ એ સરસ મજાનું રહેવાનું છે। ઓલ ઓવર તમે જોયો ને વચ્ચેનો પાર્ટ ફ્લાવર પ્રિન્ટનો આપેલો છે ને તો લુક વાઇઝ સરસ લાગે છે। હવે જોઈએ આપણે બે બાજની પેનલનો લુક બહુ જોરદાર છે, કારણ કે સિમ્પલ અને બધું વસ્તુ વિવિંગનું રહેવાનું છે। તમે જોઈ શકો છો આ વચ્ચેની છે ને મસ્ત વણાકવાળી ડિઝાઇન રહેવાની છે, જે રોઝ ગોલ્ડ આવે વિવિંગનું કામ એ રહેવાનું છે। બધું દોરા ધાગાનું ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે, લુક વાઇઝ કેટલું મસ્ત લાગે છે અને બધું ફિનિશિંગ વાળું રહેવાનું છે બેનું। એટલે બે બાજુ બહુ મસ્ત પેનલ રહેવાની છે ને વચ્ચે મસ્ત મજાનું ફ્લાવરનું કામ એ સરસ મજાનું રહેવાનું છે, બધું વિવિંગનું કામ છે। ઉપર ચડું કોઈ નહીં આવે, બધું ફેબ્રિકની સાથે વિવિંગમાં, અને ફેબ્રિક કેવું ખબર છે? ગજી સિલ્ક કપડું રહેવાનું છે। સાથે આપણે રેસા એકદમ મસ્ત હેવી આપી દીધા છે, જે આપણે પલ્લુમાં રહેવાના છે, તમે જોઈ શકો છો રેસાનું કામ એ સરસ મજાનું છે। પ્લસ આપણે બોર્ડરમાં મસ્ત મજા આપણે પાઇપિંગ કરેલી આવવાની છે ઉપર નીચે, એટલે ઓલ ઓવર સાડીનો લુક એ મસ્ત રહેવાનો છે અને આખી સાડી બહુ જોરદાર રહેવાની છે, કારણ કે અત્યારે આ પર્પલ કલર એટલો સરસ લાગે છે ને, એકદમ યુનિક કલર મેચિંગ છે અને એનું જે વર્કનું કામ છે ને બધું ફિનિશિંગ વાળું રહેવાનું છે, બધું ફેબ્રિકની સાથે ફિનિશિંગ વાળું રહેવાનું છે। સાડીનું લુક જોઈએ ને તો વચ્ચે આપણે મસ્ત એક બુટ્ટી કોન્સેપ્ટ ને બુટ્ટા કોન્સેપ્ટનો આખો લુક રહેવાનો છે, તમે જોઈ શકો છો। જે આ બુટ્ટા કોન્સેપ્ટ છે અને જેની બુટ્ટી કોન્સેપ્ટ છે, અને બધું ફેબ્રિકની સાથે વણાકમાં રહેશે। અને પલ્લુમાં જે આપણે કલર શેડ બતાવ્યા હતા ને, ગ્રીન કલર, એકદમ મસ્ત મરૂન કલર અને મેથી કલરનું કોમ્બિનેશન સાથે આ બુટ્ટીનું કોમ્બિનેશન રહેશે। એક લાઈન આપણે એકદમ મસ્ત મરૂન કલરની, ગ્રીન કલર, મેથી કલર એવી રીતના બધા બુટ્ટીમાં વચ્ચેનો કલર મેચિંગ રહેવાનો છે, અને બધું દોરા ધાગાનું કોમ્બિનેશન રહેવાનું છે અને બહુ મસ્ત રહેશે। તમે જોઈ શકો છો લુક કેટલો સરસ આવે, કારણ કે ગજી સિલ્ક કપડાની સાડી છે એટલે બધું વિવિંગ ફેબ્રિક સાથે વણાકમાં આવવાનું છે અને લુક વાઇઝ બહુ મસ્ત લાગે આવી સાડી પહેરી હોય ને, કારણ કે શાઇનિંગ વાળું એટલું મસ્ત હોય ગજી વાળું કપડું તો સરસ છે, પણ એનું જે બોર્ડરનું વણાકનું કામ છે એ પણ એટલું સરસ રહેવાનું છે। તમે જોઈ શકો છો જે આ બોર્ડર છે ને બુટ્ટા કોન્સેપ્ટમાં, એનો લુક કેટલો સરસ આવે છે। બોર્ડર વાળી સાડી હોય ને એવો લુક આવે છે, અને બધું છે ને ફેબ્રિકની સાથે વિવિંગમાં આવવાનું છે, ફેબ્રિકની સાથે વણાકમાં જવાનું છો બેન। એક વસ્તુ હું તમને બતાવું પાછળ કરીને, તમે જોઈ શકો છો બધું છે ને ફેબ્રિકની સાથે વણાકમાં આવવાનું છે। જે આ દોરાનું કામ છે રેડ, એકદમ ગ્રીન, મરૂન બધાનું કામ છે ને મસ્ત ફેબ્રિક સાથે વિવિંગમાં આવવાનું છે, અને એક બુટ્ટીનું કામ બધું ફેબ્રિકની સાથે વણાકમાં જવાનું છે બેનો। પલ્લુથી લઈને એન્ડ લગીન બધું ફેબ્રિકની સાથે વણાકમાં આવે એટલે સાડીનો લુક તો આવવાનો છે, અને કોઈ દી ન જાય ને એવું સાડીનું કામ રહેવાનું છે। તમે જોઈ શકો છો આખી સાડીમાં છૂટી બુટ્ટી આવશે અને બુટ્ટા કોન્સેપ્ટ રહેવાનું છે। બે બાજુ આપણે પેનલનું કામ એ બધું વિવિંગ વાળું આવવાનું છે, સાથે આપણે મસ્ત મજાની બોર્ડરનું પણ આઉટિંગ પાઇપિંગ કરેલું કમ્પ્લીટ આવશે, એકદમ યુનિક આવશે। અને એકદમ કાપડની વાત કરું ને તો ગજી સિલ્ક કપડું છે, પણ એકદમ મસ્ત કૂણું માખણ જેવું રહેવાનું છે।
હું તમને આ સાડીની પાટલી પાડીને બતાવીશ. કારણ કે અમુક લોકો એમ કહેતા કે ભારે સાડીની પાટલી તે આટલી કૂણી માખણ જેવી પડે. કારણ કે વિચાર કરતા પહેલા તો એકદમ યુનિક આવી મસ્ત કૂણું માખણ જેવું કપડું હોય એની માટે તો આપણે પાટલી પાડીને તો બતાવવી પડે ને. કારણ કે આપણે બોલવી છે કરીને બતાવી છે એના માટે મસ્ત મજાના ગજી કપડામાં સાડીનો લુક છે પણ એકદમ મસ્ત કૂણું માખણ જેવું કપડું છે. હું પાટલી પાડીને તમને બતાવીશ. તમે જોઈ શકો છો કેટલી મસ્ત લચકા જેવી પાટલી પડી છે ને. કારણ કે એકદમ મસ્ત કૂણું માખણ જેવું કપડું છે, ગજી સિલ્ક કપડું છે અને કૂણા માખણ જેવા કપડામાં આટલી જોરદાર હેવી પીસ આવ્યો હોય એટલે કેટલો લુક સરસ લાગે. એકદમ યુનિક સાડીનું કોમ્બિનેશન છે. એક કલરની આખી સાડીનો લુક રહેવાનું છે અને એક કલરની સાડીની કોઈ દી છે ને ફેશન ન જાય બેન. અને એકદમ મસ્ત મજાનો શોર્ટ પલ્લુ રહેવાનો છે અને નીચેની બોર્ડર અને ઉપરની બોર્ડર બધું વિવિંગ સાથે અને નીચે આપણે પાઇપિંગ આઉટિંગ કરેલું છે ને એ પણ વિવિંગ સાથે આવવાનું છે. ઓલ ઓવર આખી સાડી છે ને આખી સાડીમાં બધું છે ને ફેબ્રિકની સાથે વિવિંગમાં આવવાનું છે. ઉપર ચલો કોઈ નહીં આવે. એક એક બુટીથી લઈને દોરાનું કામ બધું ફિનિશિંગ વાળું આવવાનું છે અને લુક વાઇઝ આ પીસ પહેરવો ને એકદમ વર અને એકદમ યુનિક લાગશે. જોરદાર પીસ છે અને એકદમ ડિફરન્ટ પીસનો લુક લઈને આવ્યા છે. તો ફટાફટ જે બેનોને એટલો જોરદાર પીસ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. એનું બ્લાઉઝની વાત કરું તો બહુ જોરદાર બ્લાઉઝ રહેવાનું છે. જે બેનોને લુક વાઇઝ એકદમ સિમ્પલ સોબર અને યુનિક પહેરવા માંગતા હોય ને એની માટે બહુ મસ્ત બ્લાઉઝ આવ્યું છે. કારણ કે ચોટેબર બ્લાઉઝ ન ગમતા હોય એની માટે બહુ સરસ બ્લાઉઝ છે. કારણ કે રીચ લોકોને એકદમ મસ્ત પ્રોફેશનલ લુક હોય ને એવી સાડીઓ ગમે એ ટાઈપનો આખો કોન્સેપ્ટ છે. બ્લાઉઝમાં આખે મસ્ત મજાની એક આપણે રોઝ ગોલ્ડની એક બુટી આવશે અને એક આપણે વણાકવાળી બુટી આવશે. એટલે એ કામે આખા બ્લાઉઝમાં છૂટું છૂટું આવવાનું છે. પ્લસ આપણે જે આ બોર્ડર છે ને વિવિંગ વાળી ફેબ્રિકની સાથે એ પણ આવવાની છે. બધું વિવિંગનું કામ આવવાનું છે. કોઈ ઉપર ચડું નહીં આવે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે ને. કારણ કે બધું ફેબ્રિકની સાથે વિવિંગમાં આવે અને એમાંય તે કપડું ગજી સિલ્ક એટલે કાંઈ ઘટે નહીં. કૂણા માખણ જેવા કપડામાં આખું ગજી સિલ્કનું કામ રહેવાનું છે અને એનું બધું ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે અને એકદમ યુનિક એના કલર મેચિંગ રહેવાનું છે. કારણ કે સિંગલ કલરની સાડી હોય ને એની ટાઈમ તમે ગમે ત્યારે પહેરો એટલે સરસ જ લાગે એકદમ. આમાં એમાં કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાના રોઝ ગોલ્ડનું આખું શેડ આપ્યું છે ને એટલે સાડીનો લુક બહુ જોરદાર આવે અને એકદમ યુનિક એનો પલ્લુ છે. પલ્લુમાં પે રેસાનું કામ અને એકદમ શોર્ટ પલ્લુનું કામ એ સરસ મજાનું રહેવાનું છે. તમે જોઈ શકો કેટલો સરસ લુક આવે છે. તો એટલો સરસ લુક અને એટલી કૂણી માખણ જેવી સાડી એવી હોય ને તો ફટાફટ પહેલા તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને બાકીના કલર મેચિંગ હું તમને બતાવીશ. તમને જે ગમે ને એના સ્ક્રીનશોટ લઈ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. કારણ કે કલર મેચિંગ એ બહુ મસ્ત મજાના છે. અમુક લોકોને ડાર્ક ગમે, અમુક લોકોને લાઇટ ગમે એના માટે મસ્ત મજાના બધા શેડ રહેવાના છે. એટલે સાથે સાથે સ્ક્રીનશોટ લેતા જ રહેજો. કારણ કે ગજી સિલ્ક કપડામાં આટલા મસ્ત લાઇટ વેર કલર સાથે એકદમ યુનિક કોમ્બિનેશન લાગે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત એકદમ લચકા જેવું કપડું છે. સાથે કલર મેચિંગ બહુ મસ્ત મજાનો રહેવા છે. પીચ ઉપર કલર કોમ્બિનેશન છે પણ કેટલો સરસ લાગે છે. એકદમ યુનિક લાગે છે. હવે આપણે એમ જોઈએ કે ના એવો પ્રસંગ હોય અને એકદમ મસ્ત ગ્રીન શેડની સાડી પહેરી એની માટે મસ્ત મજાનો ગ્રીન શેડ રહેવાનો છે. ગ્રીન શેડ તો તમે પહેરો જશે પણ આટલા મસ્ત ગજી કપડામાં ને એટલો મસ્ત કલર તો જો કેટલો લુક સરસ આવે. એટલો મસ્ત કલર છે. ગ્રીન કલર એની ટાઈમ તમે ગમે ત્યારે નાના મોટા પ્રસંગમાં પહેરો એટલી જોરદાર લાગે સાડી. તો ગ્રીન કલર એટલો સરસ રહેવાનો છે અને ગજી કપડું હોય એટલે કાંઈ ઘટે જ નહીં. સાથે જોશે એકદમ મસ્ત પર્પલ કલર એકદમ યુનિક એનો કલર મેચિંગ છે. આ પણ એટલે જેને ગમતો હોય ને એ કલર એટલો સરસ રહેવાનો છે બેન અને એકદમ યુનિક રહેવાનો છે. હજી બેનોને કોઈને લાઇટ કલર મેચિંગ ગમતો હોય એની માટે મસ્ત મજાનો પિસ્તા કલર આવી ગયો છે. તમે જોઈ શકો છો કેટલો લુક સરસ આવે છે કારણ કે પિસ્તા કલર એની ટાઈમ પહેરો એટલે સરસ જ લાગે. કલર મેચિંગ એ સરસ મજાનો છે અને લુક વાઇઝ સરસ લાગે છે. હવે પછી કાંઈક નાનો મોટો પ્રસંગ હોય તો યલો કલર પહેરવો હોય એની માટે મસ્ત મજાનો એકદમ યુનિક કલર મેચિંગ રહેવાનો છે. યલો કલર તમે જોઈ શકો છો ગજી કપડામાં યલો કલરનો લુક કેટલો સરસ આવે અને સાડી તો જો કેટલો સરસ લુક આવે. કારણ કે ગજી કપડું એની ટાઈમ તમે પહેરો તો કૂણી માખણ જેવી અને એકદમ લચકો રહે સાડી. એકદમ મસ્ત કમ્ફર્ટેબલ પહેરવાની મજા આવે એવી સાડીનો લુક છે બેન. તો ફટાફટ જે કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. એમાંય તે પછી મસ્ત મજાનો રાણી કલર કેટલો મસ્ત લાગે છે. રાણી કલર એકદમ યુનિક કલર છે બેનું. કલર મેચિંગ એકદમ જોરદાર છે અને એકદમ લુક વાઇઝ જો કેટલો સરસ લુક આવે છે સાડીનો.
કારણ કે ગજી કપડામાં બધું ફેબ્રિકની સાથે વિવિંગમાં આવે એટલે સાડીનો લુક તો આવવાનો છે, અને એકદમ આવા નાના મોટા ઓકેશનમાં પહેરી હોય ને તો એ જોરદાર લાગે એવી સાડીનું કોમ્બિનેશન છે. અને એક કલરની સાડી હોય એટલે એની ટાઈમ સુપર લાગે અને સરસ મજાની લાગે. તો તમે જોઈ ને સ્ક્રીન ઉપર કેટલા મસ્ત કલર મેચિંગ બતાવ્યા ને, અને 6 કલર નીચે આપેલા છે ને એક કલર મેં ઓપન કર્યો તો જો લુક વાઇઝ કેટલો મસ્ત લાગે. ગમે અહીંયા તમે એકદમ પાર્ટી લુકની હોત ને સાડી રહેવાની હોય બેન, તમે ઓપન પલ્લુની પહેરશો ને તોય એટલો લુક સરસ આવશે, અને ગુજરાતી પહેરશો ને તો એટલો સરસ લુક આવશે, કારણ કે સિંગલ કલર મેચિંગ એટલે જોરદાર જ લાગે. એમાંય તે ગજી સિલ્ક કપડું અને બધું કામ ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાનું છે, ફિનિશિંગ વાળું ડ્રેસા સાથે બ્લાઉઝનું કામ એ સરસ મજાનું રહેવાનું છે. તો આટલી મસ્ત મજાની સાડીનો લુક આવ્યો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય, અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય, કારણ કે કલર મેચિંગ એટલા સરસ છે. તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો છે ને તો બુક કરી લેજો. અને આ અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે નવું કલેક્શન લાવતા રહેશું. થેન્ક યુ.